રાજકોટમાં જેએમએસસીએલ ગોડાઉનનો વિડીયો સામે આવ્યો। એક તરફ સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછત તો બીજી તરફ એક અઠવાડિયાથી દવાઓ ભરેલા ટ્રક વરસાદમાં પલળતા હતા। સરકારી દવાના ગોડાઉનમાં પડેલ વિવિધ દવાઓનો જથ્થો પાણીથી પલળેલો મળ્યો તો દવાઓનો જથ્થો ટ્રકમાં ભરાઈ રહ્યો હતો। ત્યાં એક પણ જવાબદાર અધિકારી હાજર ન હોવાની પણ શક્યતા। અનેક જગ્યાએ દવાનો જથ્થો ધૂળ ખાતો જોવા મળ્યો। દવાનો જથ્થો અત્યંત ખરાબ હાલતમાં જોવા મળ્યો તો ગોડાઉનની અંદર બિલાડી પણ આટાફેરા કરતી જોવા મળી। पांच दिवस ट्रक अँ उभा है शेना कारणे उभा है सर जेएमएसएल में जग्या है नहीं એટલે ડેપો નવો બને છે ને એ કારણે વાત એવી મળે છે કે સિવિલમાં દવાનો સ્ટોક પૂરો થઈ ગયો છે અને અહીંયાથી સ્ટોક ટ્રક જે છે એને ખાલી કરાવતા નથી એટલા માટે ત્યાં દવા મળતી નથી। સાહેબ દવા તો રોજમાં અમે 2 ગાડી પહોંચાડી છે બધે પણ એટલો સ્ટોક છે ને તો જે જીએમએસએલ નવું બને છે ને એ હિસાબે નથી ખાલી કર્યા। ગોડાઉનમાં દવાનો જથ્થો પલળવાનો મામલો સામે આવ્યો છે। એક તરફ ગોડાઉનમાં દવાનો જથ્થો સડી રહ્યો છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વેચાતી દવા લેવા માટે મજબૂર બન્યા છે। સિવિલ હોસ્પિટલમાં આવેલા જન ઔષધિ કેન્દ્ર પરથી દર્દીઓ માટે તેમના સગા વેચાતી દવા લઈ રહ્યા છે। નહીં, કેલ્શિયમની નથી। કેલ્શિયમની દવા નથી। આ દવા બતાવશો? આ કેલ્શિયમની દવા નથી। કેટલાની આવી આ દવા? 25 રૂપિયાની। આ તો સરકારી દવાખાનામાં તમે સારવાર માટે આવ્યા હતા તો ત્યાં શું કીધું દવા માટે? આ નથી, અહીંયા નથી એમ કીધું। સરકાર દવામાં ત્યાંથી બહાર મોકલે નહોતી કે ત્યાં નહોતી? ટીબીની દવા નથી? કરોડો રૂપિયા ખર્ચે છે અને અહીંથી કેટલાની આવી તમારે? અમારે આવ્યા 170ની। 714 દવાઓ મળવામાં છે પણ એ દવાઓ હજી અમને નથી મળી, પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે। અમુક ઇન્જેક્શનનો પ્રશ્ન થાય છે પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે। એટલે એ ઇન્જેક્ટેબલ જે છે, સપોઝ કે ઇન્સ્યુલિન 30-70 અમારી પાસે છે પણ 25-75નું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે।